તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક મહત્વના ટોપિકની વાત કરીશું. એ છે અનુનાદ અને અનુનાદ વક્રની તીક્ષ્ણતા. તો આગળ આપણે છેલ્લે એલસીઆર શ્રેણી પરિપથ માટે પ્રવાહના કંપિસ્તાનું સૂત્ર બે રીતે મેળવેલું હતું, ફ્રેઝરની રીતે અને વિશ્લેષક રીતે. તે સૂત્ર પરથી થોડી અનુનાદની વાત પણ કરેલી હતી. બાકીનો હવે વિગતવાર અભ્યાસ આ ટોપિકની અંદર થશે. તો ત્યારે આપણે જે પ્રવાહનું સૂત્ર મેળવ્યું હતું એ સૂત્ર કંઈક આ રીતે હતું. પ્રવાહના કંપિસ્તાનું Im પ્રવાહનું મહત્તમ મૂલ્ય કંપિસ્તાન Vm છેદમાં Z. Z એટલે વર્ગમૂળની અંદર r² + xc - xl હતું. હવે માઈનસનો વર્ગ છે એટલે xc - xl કરો કે xl - xc કરો કોઈ ફરક નહીં પડે. અને xl એટલે શું થાય? ઓમેગા થાય ને xc એટલે 1/ωc થાય. એટલો ફરક અહીંયા કરેલો છે. આમાં આપણે જોયું હતું કે ઓમેગાની કિંમત બદલતા જાઓ, ઓમેગાની એક કિંમત ω0 એવી મળે છે. અને ω0 એટલે આપણે જાણીએ છીએ સૂત્ર પણ ત્યારે મેળવેલું તો 1/√LC. તો ઓમેગાની એવી એક કિંમત ω0 મળે કે જેથી આ બંને પદ સરખા થઈ જતા, XL = XC થતા હતા. એટલે છેદમાં જે ઇમ્પિડન્સ છે એનો આ પદ નીકળી જતો હતો. ઇમ્પિડન્સ Z એટલે માત્ર R જ જતો હતો. અને જેથી કરીને પ્રવાહનો કંપિસ્તાર મહત્તમ બનતો હતો. એને આપણે શું કહેતા હતા? અનુનાદ. કે વોલ્ટેજની એક ખાસ આવૃત્તિ માટે પ્રવાહનો કંપિસ્તાર મહત્તમ બનવાની ઘટનાને અનુનાદ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે થોડી કિંમત લઈને આગળ વધીએ ને. ધારો કે પરિપથમાં ઇન્ડક્ટન્સ L = 1 મિલિહેનરી છે, કેપેસિટન્સ C 1 નેનોફેરાડે છે અને અવરોધ પહેલા આપણે 100 ઓહ્મ લઈએ છીએ. મહત્તમ વોલ્ટેજ એટલે કે વોલ્ટેજનો કંપિસ્તાર 100 વોલ્ટ છે. પહેલા તો આપણે અનુનાદની કોણીય આવૃત્તિ ગણી નાખીએ. ω0 1/√LC મિલી છે એટલે -3, નેનો એટલે -9 એટલે વર્ગમૂળમાં -12 ઘાત થયો. તો વર્ગમૂળની બહાર નીકળે તો -6 ઘાત, અંશમાં જાય તો +6 ઘાત. એટલે કોણીય આવૃત્તિ ω0 કેટલી છે? 1 × 10⁶ રેડિયન પ્રતિ સેકન્ડ અથવા તો 1 મેગા રેડિયન પ્રતિ સેકન્ડ એવું પણ આપણે કહી શકીએ છીએ. આ કોણીય આવૃત્તિ હોય ને ત્યારે અનુનાદ થાય છે. ત્યારે પ્રવાહ કેટલો હશે? Vm/R છે ને. તો Vm ની કિંમત 100 છે, R ની કિંમત 100 છે એટલે પ્રવાહ 1 હશે. જો હકીકતમાં આ જે આલેખ છે આ પ્રવાહનો કંપિસ્તાર Im વિરુદ્ધ ઓમેગાનો આલેખ છે. જ્યારે ઓમેગાના છેદમાં ω01 થાય એટલે કે ઓમેગાની કિંમત ω0 થાય એટલે અહીંયા 1 લખેલું છે. જે અહીંયા લખેલું છે 1 મેગા રેડિયન પ્રતિ સેકન્ડ થાય. ત્યારે પ્રવાહ મહત્તમ થાય છે અને મહત્તમ કેટલો છે? 1 છે. તો જ્યારે ω0 1 મેગા રેડિયન થાય છે ત્યારે જ પ્રવાહની કિંમત મહત્તમ 1 એમ્પિયર થાય છે. આ પ્રવાહ કંપિસ્તાર વિરુદ્ધ ઓમેગાનો આલેખ છે. અહીંયા જોઈ શકાય છે. જો કે અહીંયા બે આલેખ દોરેલા છે. પહેલા વક્રની વાત કરી, બીજા વક્રની વાત કરીએ. R1 છે તો બીજા વક્રમાં અવરોધ બદલી કાઢ્યો, L ને C જ રાખ્યા. અનુનાદની કોણીય આવૃત્તિ જ રહેશે પણ અવરોધ R1 100 ને બદલે 200 ઓહ્મ લેવામાં આવ્યો. તો અહીંયા 100 / 200 એટલે 0.5 થઈ જશે. તો ઓમેગાની કિંમત 1 મેગા રેડિયન હોય ત્યારે જ પ્રવાહ મહત્તમ થશે અને કેટલો થશે? 0.5 થશે. હવે આપણે આમાં આગળ વધીએ. જે મહત્વની બીજી ચર્ચાઓ છે એના તરફ આગળ વધીએ. જો ઓમેગાની કિંમત ω0 થાય છે ત્યારે તો પ્રવાહ મહત્તમ થાય જ છે. પણ આપણે શું કરવાનું છે? પ્રવાહ મહત્તમ થાય ત્યારે પાવર બી મહત્તમ થશે. તો આપણે એવા બે બિંદુઓ શોધવાના છે કે જ્યારે પ્રવાહ છે મહત્તમ પ્રવાહના √2 માં ભાગનો થાય. જો પ્રવાહ છે મહત્તમ પ્રવાહના √2 માં ભાગનો થશે, જેમ કે Im max/√2 થશે. અને Im max એટલે કેટલો છે? તો આપણે જાણીએ છીએ Vm/R એટલે Vm/√2R થશે. ત્યારે પાવર છે અડધો થઈ જશે. આપણે જાણીએ છીએ પાવરનું સૂત્ર કે પાવર P = I²R છે. સિમ્પલ સૂત્ર. I છે મહત્તમ પ્રવાહનો √2 માં ભાગનો થાય, એનો વર્ગ છે એટલે છેદમાં 2 આવી જાય. તો ત્યારે પાવર અડધો થાય છે. એવા બે બિંદુઓ મળશે. જો અહીંયા પ્રવાહ 1 છે, અહીંયા 0.5 છે, તો 1/√2 1/√2 એટલે 0.77 થાય એટલે 0.70% ની આસપાસ જોઈએ તો આટલે થતું હશે. તો અહીંયા 1.0 છે તો અહીંયા 0.77 હશે.
અને આવા બે બિંદુ મળશે. અહીંયા ઓમેગા 0 છે તો આવા બે બિંદુઓ મળશે. આ જે તફાવત આવે છે આ તફાવતને આપણે ડેલ્ટા ઓમેગા કહીએ. આ પણ ડેલ્ટા ઓમેગા છે કારણ કે સમમિતિ છે, જો બંને તરફ સરખું છે. આ ડેલ્ટા ઓમેગા છે, આ ડેલ્ટા ઓમેગા છે. તો આ જે કોણીય આવૃત્તિ છે ને આપણે ઓમેગા 2 કહીએ. તો ઓમેગા 2 એટલે ઓમેગા 0 માઈનસ ડેલ્ટા ઓમેગા છે. અને અહીંયા જે આવે છે ને ઓમેગા 1 કહી દો તો ઓમેગા 1 એટલે ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા છે. તો બેનો તફાવત કેટલો, આ તફાવત કેટલો આવે છે દેખીતી વસ્તુ ડેલ્ટા ઓમેગા એટલે 2 ડેલ્ટા ઓમેગા થાય. ઓમેગા 1 માઈનસ ઓમેગા 2, 1 ને મોટી કિંમત લીધી તમે એનાથી ઉલટું બી લઈ શકો. ઓમેગા 1 માઈનસ ઓમેગા 2 કરો તો જવાબમાં આવશે 2 ડેલ્ટા ઓમેગા. આ જે 2 ડેલ્ટા ઓમેગા છે ને એનું નામ આપવામાં આવ્યું છે બેન્ડવિડ્થ. કૌંસમાં લખ્યું છે હાફ પાવર. અડધા પાવર માટે આવૃત્તિનો ગાળો, આવૃત્તિનો પટ્ટો. અહીંયા બેન્ડવિડ્થ, વિડ્થ એટલે પહોળાઈ છે, બેન્ડ એટલે શું? જો કે બેન્ડના સ્પેલિંગ પ્રમાણે ઘણા બધા અર્થ થાય છે, પણ અહીંયા બેન્ડ એટલે ફ્રીક્વન્સી છે, આવૃત્તિ છે. તો આવૃત્તિનો ગાળો છે, અડધા પાવર માટે આવૃત્તિનો પટ્ટો એમ આપણે કહી શકીએ છીએ. એનું બહુ મહત્વ છે વ્યવહારમાં. આ બધું આપણે ભણવાનું કારણ શું છે અમને ખ્યાલ હશે તમને. ઓકે, તો આપણે આયમનું આ સૂત્ર છે. જ્યારે આયમ max / √2 થાય છે ત્યારે ઓમેગાની કિંમત કાં તો ઓમેગા 1 હોય કાં તો ઓમેગા 2 હોય. ધારો કે ઓમેગા 1 માટે આપણે વાત કરી રહ્યા છીએ. તો આયમ છે આયમ max / √2 એટલે કે Vm/√2r થાય. ત્યારે અહીંયા ઓમેગાની કિંમત ઓમેગા 1 લેવાની રહેશે. આ જે સૂત્ર છે આયમનું એમાં ઓમેગાના સ્થાને ઓમેગા 1 લીધું, સામે Vm/√2r. તમે જોઈ શકો છો Vm ઉડી જશે. Vm ઉડી એટલે 1/√2 અને 1/√આ પદ. તો બેનો વ્યસ્ત કરી દઈએ એટલે બે અંશમાં આવી જાય, બેનો વર્ગ કરી દો એટલે વર્ગમૂળ નીકળી જાય. તો અહીંયા વર્ગ કેટલો થાય 2r2, અહીંયા વર્ગમૂળ નીકળી જશે એટલે આપણે અહીંયા આવ્યા. હવે r2 સામે જાય 2r2 - r2 એટલે ફક્ત r2 બાકી રહેશે. વર્ગમૂળ લઈ લો, વર્ગ કર્યો છે વર્ગમૂળ લઈ લો એટલે આનો સાદુરૂપ r2 નો વર્ગમૂળ લો એટલે અહીંયા વર્ગ નીકળી જાય ને પહેલાનો વર્ગ નીકળી, આવું સિમ્પલ પદ આવે. હવે ઓમેગા 1 ની કિંમત કેટલી છે? તો ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા છે. તમે ઓમેગા 2 લઈને જઈ જાવ તોય ચાલે. તો અહીંયા તમારે ઓમેગા 2 હતો કિંમત શું મૂકવી પડે? તો ઓમેગા 0 માઈનસ ડેલ્ટા ઓમેગા. અંતિમ પરિણામમાં કોઈ ફરક નહીં પડે. ઓમેગા 1 એટલે ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા છે. અહીંયા પણ ઓમેગા 1 એટલે ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા છે. આ બે પદમાંથી ઓમેગા 0 ને સામાન્ય કાઢ્યા એટલે અહીંયા 1, અહીંયા ડેલ્ટા ઓમેગાના છેદમાં ઓમેગા 0 ને l તો આગળ લખી શકીએ છીએ. અહીંયા c ને આ સાઈડ લખો. આ બંનેમાંથી ઓમેગા 0 સામાન્ય કાઢ્યો એટલે અહીંયા 1, અહીંયા ડેલ્ટા ઓમેગાના છેદમાં ઓમેગા 0 સામે r રહેશે. હવે આપણે જાણીએ છીએ ઓમેગા 0 નો વર્ગ એટલે 1/LC. ઓમેગા 0 એટલે 1/વર્ગમૂળ LC છે. તો ઓમેગા 0 નો વર્ગ એટલે 1/LC થાય. તો આનો મતલબ એવો થયો કે હું l ને અહીંયા લઈ જાઉં અને એક ઓમેગા ને અહીંયા લઈ જાઉં તો શું થાય? ઓમેગા 0 l બરાબર 1/ઓમેગા 0 c. જો કે 1 છે અનુનાદ ત્યારે જ થાય છે જ્યારે xc બરાબર xl થાય છે. 1/ઓમેગા c બરાબર ઓમેગા l. તો અહીંયા 1/ઓમેગા 0 c છે ને એને બદલે હું અંશમાં ઓમેગા 0 l લખી શકું છું. આ સૂત્ર પરથી પણ તમે જોઈ શકો છો. તેનાથી ફાયદો શું થશે કે આ બેનો સામાન્ય લઈ લેશે. તો આ બંનેમાંથી ઓમેગા 0 l મેં સામાન્ય લીધા એટલે આ પદ એમનો લીધું. બીજો એક ફેરફાર એ બી કર્યો છે, આ છેદમાં છે એટલે આને આપણે અંશમાં લઈ ગયા એટલે -1 ઘાત થયો. -1 ઘાત આવે, -2 ઘાત આવે ત્યારે દ્વિપદી પ્રમેયથી વિસ્તરણ કરવાનું આપણે જાણીએ છીએ કે 1 + x નો n ઘાત હોય તેનું વિસ્તરણ 1 + nx ડેશ આવે. પણ જો x ની કિંમત ખૂબ નાની હોય તો ઉચ્ચ ઘાતના પદો આપણે અવગણી શકીએ છીએ. અહીંયા x ની કિંમત નાની છે કારણ કે ડેલ્ટા ઓમેગાના છેદમાં ઓમેગા 0 છે. ડેલ્ટા ઓમેગા આટલું છે જ્યારે ઓમેગા 0 ઘણો વધારે છે. એટલે આ ગુણોત્તર 1 કરતા નાનો છે. તો દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને ઉચ્ચ ઘાતના પદો અવગણી દો તો 1 + ડેલ્ટા ઓમેગાના છેદમાં ઓમેગા 0 નો -1 ઘાત બરાબર 1 - ડેલ્ટા ઓમેગાના છેદમાં. કઈ રીતે થાય? તો કે n ની કિંમત -1 છે, n ની કિંમત અહીંયા આવી ગઈ એટલે માઈનસ થઈ ગયું. આ -1 n અહીંયા આવ્યો, x છે એટલે આ માઈનસ થયું. ઓકે, તો એ કિંમત હવે પછીના સ્ટેપમાં લખી દીધી. ઓમેગા 0 l ટોટલ સામાન્ય આ બેઠું રહેશે. માઈનસ હશે ને અહીંયા 1 માઈનસ થઈ ગયું. હવે કાઉન્સ છોડી દો તો -1 ને પ્લસ આ પદ થાય તો 1 ઉડી જાય. આ પદ બે વખત આવી જાય ને એટલે 2 ડેલ્ટા ઓમેગાના છેદમાં ઓમેગા 0, અહીંયા ઓમેગા 0 l ને સામે છે r. ઓમેગા 0 ઉડી જશે, l ને સામે લઈ જાઓ તો 2 ડેલ્ટા ઓમેગા એટલે r ના છેદમાં l થાય.
જે આપણો બેન્ડ વિડ્થ છે તે કેટલો આવશે r/l આવશે. હવે ખાસ મહત્વની વસ્તુ છે અનુનાદની તીક્ષ્ણતા એટલે શું છે. આ જે અનુનાદ વક્ર છે એનો અણીદાર ભાગ શું દર્શાવે છે, એને ક્વોલિટી ફેક્ટર ગુણવત્તા અંક ક્યુ કહેવામાં આવે છે. એ કઈ રીતે વ્યાખ્યાયિત થાય છે? એક તો જ્યારે ઓમેગા 0 હોય ત્યારે મહત્તમ છે, અને બીજું ડેલ્ટા ઓમેગા જેટલો સાંકડો હોય હાફ પાવર બેન્ડવિડ્થ જેટલો સાંકડો હોય એટલે તીક્ષ્ણતા વધારે કહેવાય. કોઈ પણ વસ્તુ છે અણીદાર ભાગ જેટલો સાંકડો હોય એટલી અણી તીક્ષ્ણ કહેવાય. એટલે ક્વોલિટી ફેક્ટર છે ઓમેગા 0 એ મળે છે અને 2 ડેલ્ટા ઓમેગાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે આ રીતે વ્યાખ્યાયિત કરવાનો છે. ક્યુ એટલે ક્વોલિટી ફેક્ટર ગુણવત્તા અનુનાદ વક્રની તીક્ષ્ણતા ઓમેગા 0 ના છેદમાં 2 ડેલ્ટા ઓમેગા. હવે 2 ડેલ્ટા ઓમેગાની કિંમત પછી r/l છે એટલે r/l અંશમાં આવી ગયો. જો કે આ ક્વોલિટી ફેક્ટરની ઘણી બધી MCQ માં જરૂર પડે એટલે ઘણા બધા સૂત્રો અલગ અલગ જોઈશું. એક આ સૂત્ર થાય છે, એક આ થશે, પાછું ઓમેગા 0l એટલે 1/(omega 0c) લખાય એટલે એક સૂત્ર આ પણ થાય છે. જો આમાં ઓમેગા 0 ના ડેલ્ટા ઓમેગા આવ્યા, અહીંયા ઓમેગા 0 l અને r આવ્યા, અહીંયા ઓમેગા 0 r અને c આવ્યા. તો હવે ઓમેગા 0 જ ના આવે એવું એક સૂત્ર મેળવીએ ને. ચલો અહીંયા બી કિંમત મૂકી શકો, અહીંયા મૂકીએ. ઓમેગા 0 એટલે 1/√lc. તો વર્ગમૂળમાં c આવ્યો, આ રહ્યો, આ વર્ગમૂળમાં c અને છેદમાં વર્ગમૂળમાં l છે તો અંશમાં l છે. અંશમાં l નો 1 ઘાત છે, છેદમાં હાફ ઘાત છે એટલે અંશમાં હાફ ઘાત બાકી રહેશે. તો q બરાબર 1/√lc. તો આ રીતે ક્વોલિટી ફેક્ટર વ્યાખ્યાયિત થાય છે. તો જેટલું બેન્ડવિડ્થ નાનો હશે એટલો ક્વોલિટી ફેક્ટર મોટો હશે, તીક્ષ્ણતા વધારે આવશે. એમ આપણે આને આધારે જોઈ શકાય છે. હવે સવાલ છે તીક્ષ્ણતાની પાછળ આપણે કેમ પડેલા છે? તો એ ક્વોલિટી ફેક્ટરના ઉપયોગો શું છે? તેનો ઉપયોગ રેડિયો અથવા ટીવી ની અંદર ટ્યુનિંગ કરવા માટે થાય છે. રેડિયોની વાત કરો ને, ટીવીમાં તો કેબલ આવી ગયું છે, એરિયલ વાળા ટીવી બહુ ઓછા છે, પણ રેડિયોની અંદર આપણે સિગ્નલ રિસીવ કરીએ છીએ ત્યારે ચોક્કસ આવૃત્તિ ચોક્કસ સ્ટેશન બતાવતી હોય છે. તો અવકાશમાં તો ઘણા બધા તરંગો જઈ રહ્યા છે, પણ તમારે એમાંથી નિશ્ચિત સ્ટેશન પકડવું હોય તો એની આવૃત્તિ મેચ કરવી પડે. તો જ્યારે ઓમેગા બરાબર ઓમેગા 0 થાય ત્યારે કે આવૃત્તિ કોણીય આવૃત્તિ જે છે એ ખાસ પ્રકારની કોણીય આવૃત્તિ જેને પ્રાકૃતિક કોણીય આવૃત્તિ કહેવામાં આવે છે એના જેટલી થાય ત્યારે પ્રવાહનો કંપનવિસ્તાર મહત્તમ થાય છે. માની લો કે 550 મેગાહર્ટ્ઝ એક સ્ટેશન પકડાય છે, તો એના સિગ્નલોની આવૃત્તિ 550 મેગાહર્ટ્ઝ છે. તો તમારે શું કરવું પડશે? તમારો જે LCR પરિપથ છે પેલું ચક્કડો ફેરવો એટલે તમારું કેપેસિટન્સ બદલાશે, ને કેપેસિટન્સ બદલાય એટલે તમારી કોણીય આવૃત્તિ બદલાશે, ને બદલાતી જેવી 550 ની નજીક આવવા મળશે, બરાબર, તેમ સિગ્નલ ઝાંખું આવવા મળશે, ને જેવું એક્ઝેક્ટલી 550 થશે એટલે સ્ટેશનની આવૃત્તિ તમે પકડી લેશો એટલે સ્ટેશનનો અવાજ ઓડિયો સિગ્નલ જોઈ શકાશે, સાંભળી શકાશે. તો એ ટ્યુનિંગ થતું હોય તમે રેડિયોની અંદર ફેરવો ત્યારે જોવો છો કે એકદમ નજીક આવવા મળે એટલે થોડું ક્લિયર વીક સિગ્નલ આવે છે, પછી એકદમ પરફેક્ટ આવૃત્તિ થઈ જાય એટલે સોલિડ સ્ટ્રેન્થ સિગ્નલની મળે છે આપણને. તો આ રીતે અનુનાદ વક્રની તીક્ષ્ણતા છે એનો ઉપયોગ છે રેડિયો અને ટેલિવિઝનમાં ટ્યુનિંગ કરવા માટે, ચોક્કસ આવૃત્તિના સિગ્નલો પકડવા માટે. ફલાણા સ્ટેશનની આટલી આવૃત્તિ હોય તો એટલી આવૃત્તિ તમારે અહીંયા LRC પરિપથમાં જનરેટ કરવી પડે, ને એ કેપેસિટર બદલીને પેલું ચક્કડો ફેરવો એટલે કેપેસિટર બદલાય ને આવૃત્તિ થાય એટલે એ સિગ્નલ તમે મેળવી શકો, અનુનાદની ઘટના થશે, પ્રવાહ મહત્તમ રહેશે. હવે જો ક્વોલિટી ફેક્ટર Q મોટો એમ પરિપથની પસંદગી ક્ષમતા વધુ હોય છે. એ બહુ ખાસ સમજવા જેવી વસ્તુ છે. માની લો કે તમારી પાસે આટલો વિસ્તાર છે, બરાબર. હવે આમાં પોળી વસ્તુ મૂકો તો કેટલી સમાય? દાખલા તરીકે હું પોળી વસ્તુ મૂકું છું તો 3 જ સમાય છે, પણ એકદમ પાતળી વસ્તુ મૂકો તો શું થાય? ઘણી બધી વધારે સમાય જાય. એટલે ક્વોલિટી ફેક્ટર જેમ મોટો એટલે તીક્ષ્ણતા સારી હશે તેમ તમારી પાસે રેન્જ વધારે રહેશે, એટલે કે પસંદગી ક્ષમતા વધુ હશે. ને આમાં તીક્ષ્ણતા જો બે વસ્તુ પરફેક્ટ મેચ ક્યારે થાય? આટલું જાડું હોય ને આટલું જાડું હોય તો આ મેચિંગ એક્ઝેક્ટ નહીં થઈ શકે. અહીંયા હોય તો મેચિંગ કહેવાય, અહીંયા હોય તો મેચિંગ કહેવાય.
તીક્ષ્ણતા હશે તો એક્ઝેક્ટ મેચિંગ આવી શકશે. તો આ બધું ક્વોલિટી, આટલું બધું ડીપમાં હજી અત્યારે તમારે જવાની જરૂર નથી, એટલું યાદ રાખી લો, બહુ થઈ ગયું. તો અનુનાદ વક્રની તીક્ષ્ણતાની આપણે વાત કરીએ તો છેલ્લે એલસીઆર શ્રેણી પરિપથ માટે આપણે પ્રવાહનું સૂત્ર મેળવેલું હતું. આમાં આપણે જોયું કે વોલ્ટેજની કોણીય આવૃત્તિ બદલતા જાય અને ખાસ પ્રાકૃતિક કોણીય આવૃત્તિ, અનુનાદની કોણીય આવૃત્તિ એવી આવે છે ઓમેગા બરાબર ઓમેગા 0, ત્યારે આ બંને સરખા થાય છે એટલે આ પદ 0 થઈ જાય. તો છેદનું એક પદ ઓછું થઈ ગયું એટલે પ્રવાહનો કંપનવિસ્તાર મહત્તમ બને છે ને અનુનાદ કહેવાય. કે વોલ્ટેજની ખાસ આવૃત્તિ માટે પ્રવાહનો કંપનવિસ્તાર મહત્તમ બનવાની ઘટનાને અનુનાદ કહેવામાં આવે છે. બરાબર. પછી આ બંને સરખાવીને તો આપણે સૂત્ર લાવ્યા ઓમેગા 0 એટલે 1/√માં LC. ધારો કે C એક નેનો ફેરાડે છે, L એક મિલિહેનરી, -12 બહાર નીકળે એટલે -6 અંશમાં જાય તો +6. ઓમેગા 0 1 ગુણ્યા 10 નો છે રેડિયન પ્રતિ સેકન્ડ એટલે 1 મેગા રેડિયન. ત્યારે પ્રવાહનો કંપનવિસ્તાર મહત્તમ થાય છે. કેટલો થાય છે? Vm/r. Vm ની કિંમત 100 છે, r ની કિંમત 100 લો તો 1 થાય, r ની કિંમત 200 લો તો અડધી થાય, 0.5 થશે. એ તો બે વક્ર છે. આપણે r ની કિંમત 100 વાળાના આ વક્રને ફોલો કરીએ. હવે અહીંયા તો પ્રવાહ મહત્તમ છે, પાવર મહત્તમ છે, પણ એમાં બે બિંદુઓ એવા મળે છે જ્યારે પ્રવાહ છે મહત્તમ પ્રવાહ એટલે આ જે છે એના √2 માં ભાગનો થાય છે, 71% જેટલો, 0.77. તો પ્રવાહ તો ભલે √2 માં ભાગનો થયો પણ પાવર અડધો થઈ જાય છે. એવા બે બિંદુ મળે છે, બે કોણીય આવૃત્તિ. એક ઓમેગા 1 છે જે ઓમેગા 0 કરતા ડેલ્ટા ઓમેગા વધારે, ડેલ્ટા ઓમેગા ખૂબ નાનું છે. ઓમેગા 2 છે ઓમેગા 0 કરતા ડેલ્ટા ઓમેગા નાનું છે. એટલે બેનો તફાવત થયો 2 ડેલ્ટા ઓમેગા, જેને હાફ પાવર બેન્ડવિડ્થ કહેવામાં આવે છે. આવૃત્તિનો પટ્ટો અડધા પાવર માટે. અને પટ્ટો જેટલો સાંકડો હશે એટલી અનુનાદ વક્રની તીક્ષ્ણતા વધારે મળશે. તેના તરફ આપણે આગળ વધવાનું છે. તો Im max √2 થયો એટલે કે Vm/√2 r થયો, ત્યારે કાં તો કોણીય આવૃત્તિ ઓમેગા 1 હોય કાં તો ઓમેગા 2. જો Im છે Im max થાય એટલે કે Vm/r થાય ત્યારે કોણીય આવૃત્તિ ઓમેગા 0 હોય છે. આપણે Im max ને એનો √2 નો ભાગ જોઈએ છે. બરાબર, √2 નો ભાગ, ત્યારે કોણીય આવૃત્તિ કાં તો ઓમેગા 1 હોય ને કાં તો ઓમેગા 2 હોય. ધારો કે ઓમેગા 1 મૂકીએ છે તો સૂત્રમાં ઓમેગા 1 મૂકી દીધી, બંનેમાંથી Vm ઉડી જાય છે, વ્યસ્ત કરીને વર્ગ કરી દીધો, r² સામે બાદ થઈ ગયા, 2r² માંથી એટલે r² નો વર્ગમૂળ લઈ લીધો. ઓમેગા 1 ની કિંમત ઓમેગા 0 ડેલ્ટા ઓમેગા, અહીંયા પણ એ જ કિંમત મૂકી. ઓમેગા 0 સામાન્ય કાઢ્યા, અહીંયા ઓમેગા 0 સામાન્ય કાઢ્યા, 1/, ઓમેગા 0 c એટલે અંશમાં થઈ ગયા આ સૂત્રને આધારે ઓમેગા 0 l. તો બંનેમાંથી આખા સામાન્ય નીકળી ગયા, પદના અંશમાં લઈ ગયા -1 દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કર્યો એટલે અહીંયા માઈનસ નિશાની આવી ગઈ. અંદર માઈનસ નિશાની આપો એટલે આ પદ પ્લસ થઈ 1 ઉડી ગયા એટલે 2 ટાઈમ્સ એ પદ થયું. ઓમેગા 0 ઉડી ગયા, l ને છેદમાં લઈ ગયા તો 2 ડેલ્ટા ઓમેગા એટલે આપણો બેન્ડવિડ્થ છે જે r ના છેદમાં l મળે છે. અને હવે આપણો ક્વોલિટી ફેક્ટર ગુણવત્તા અનુનાદ વક્રની તીક્ષ્ણતા q થી મપાય છે. ઓમેગા 0 ના છેદમાં 2 ડેલ્ટા ઓમેગા વડે વ્યાખ્યાયિત થાય, કારણ કે બેન્ડવિડ્થ જેટલું નાનું હશે એટલી તીક્ષ્ણતા વધારે મળશે. 2 ડેલ્ટા ઓમેગા ની કિંમત મૂકવામાં આવી અને ઓમેગા 0 l ની કિંમત મૂકી. ઓમેગા 0 ની કિંમત એટલે અલગ અલગ સ્વરૂપમાં તમને સૂત્ર મળે. MCQ દાખલામાં ગમે કયું આપેલું છે એના આધારે કયું સૂત્ર વાપરવું નક્કી કરી શકો છો. જો ક્વોલિટી ફેક્ટર q મોટો હોય એટલે કે તીક્ષ્ણતા વધુ હોય તો પરિપથની પસંદગી ક્ષમતા વધે છે. એ જોઈ શકાય. રેન્જ આપણી એટલી જ છે. સાંકડી વસ્તુ મૂકશો તો વધારે સમાશે, કોડી વસ્તુ મૂકો તો ઓછી સમાય. સિમ્પલ છે. ઉપયોગ ક્યાં થાય છે આનો? રેઝોનન્સ, તીક્ષ્ણતા, શાર્પનેસ, રેડિયો અને ટીવીમાં ટ્યુનિંગ કરવા માટે, ચોક્કસ આવૃત્તિના સિગ્નલોને ટ્યુનિંગ કરવા માટે એનો ઉપયોગ થાય છે. તો દેખીતી વસ્તુ છે કે આવૃત્તિનું ટ્યુનિંગ કરવા માટે કે રેઝોનન્સ અનુનાદ માટે RLC 3 હોવા જરૂરી છે. જો માત્ર RL પરિપથ હોય તો અનુનાદ થાય જ નહીં, કારણ કે L ની અસરકારકતા કોણ નાબૂદ કરી શકે. RC પરિપથ હોય તો પણ નહીં થાય, C ની અસરકારકતા કોણ નાબૂદ કરે. એટલે પરિપથમાં L અને C તો હોવા જ જોઈએ. અને અવરોધ નો પ્રવાહ ન થઈ જાય એટલે પ્રવાહના નિયંત્રણ માટે અવરોધ તો જરૂરી છે. એટલે RLC પરિપથમાં જ અનુનાદ શક્ય બનશે, RL કે RC માં નહીં. તો એક મહત્વનો અઘરો અને વ્યવહારિક કહી શકાય એવો ટોપિક સમાપ્ત થાય છે. ખાસ કરીને એન્જિનિયરિંગની અંદર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની અંદર તો એકદમ વિગતવાર તમને ભણવાનો થશે.
બરાબર. પછી ઇલેક્ટ્રોનિક્સની અંદર ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એમાં પણ આવશે.